મારું નામ કાળુભાઈ બોરીસા, મારું ગામ વડાવી. અમારા સાંભળે પહેલાં નાયકણે આવી છે. બરાબર, અમારા વડવા જે હતા એની હારે હનુમાન બાપા હાલીને આવ્યા છે. એ સ્વરૂપ છે કમલાપુર ગઢવાલાથી. પછી શેખડોદ રોકાણા, એક મૂર્તિ ન્યા છે સ્વરૂપ. અને આ તો ગામના ઝાપાના હનુમાન હતા. અને અમારા જે વડવા રહેતા હતા એણે બેહારે એણે આ બધું કર્યું હતું. ધીરે ધીરે બધાને સગવડતા થતી ગઈ એમ બધાએ સારે ગામ ભેગા થઈ અને આ મંદિર બનાવ્યું. વલ્લભભાઈ સોમાભાઈ વળજ્યા ગામ બોલીતા. અને આ આશ્રમ જે છે પોરણીયા હનુમાનજી મંદિર, એ પોરણીયા હનુમાન કહેવાય. એટલે કમળાપુરથી 5 થી 6 કિલોમીટર થાય આવવા માટે. આ પોરણીયા હનુમાન દાદાનું મંદિર આવે. આ હનુમાનજી મહારાજ આપણે જે આ સવીના મંદિરે. પછી આ દાદાનો જે ઇતિહાસ, અહીંયા પહેલાં કાંઈ નહોતું, ખાલી ઓટો હતો. મંદિર કાંઈ હતું જ નહીં, ખાલી ઓટો અને દાદાની ખાંભી. એટલો અહીંયા આગળ ઇતિહાસ આ જૂનો. અને જૂનું તો આ પુરાણી છે, એટલે એની પહેલાંની વડવાને કોઈને આમ અંદાજ નથી કે ક્યારનું અહીંયા હશે. અમુક ઘડિયાને ખબર છે તો એ આપણને અનુભવ નથી, પણ જૂનું છે એ ખબર છે. પછી અહીંયા એક બાપુ પહેલાં જ વહેલા જ્યારે આવ્યા ત્યારે એમણે ઘણા વર્ષો આંકડે એને 55 વર્ષ એને આંકડે તપસ્યા કરી એ બાપુએ. પછી એ બાપુએ આ જોત છે ને એ બાપુએ અખંડ કરી. અને તેદુની હાયાત હાલ હજી અત્યારે અખંડ એ જોત છે. પછી બાપુ તો દેવ થઈ ગયા. પછી બાપુ દેવ થયા પછી પણ અખંડ જોત તો બીજા સાધુજી આવ્યા એને બધાએ રાખી છે. અને પછી આનો જૂનો એનો ઇતિહાસ એ બાપુનો. જ્યારે આંકડે સપ્તાહનું આયોજન હતું, ભાગવત સપ્તાહ. પછી એ વખતે અમે દૂધ ક્યારેય વેસાતું નહોતા લેતા. પછી દૂધ વેસાતું નહોતા લેતા એટલે બાપુએ એક દિવસ 65 લીટર દૂધ આવ્યું, એટલે આખો દિવસ અમારે એમાં સા પાવાની હતી. પછી બાપુએ એવું કીધું, અમે સા બનાવીને બાપુને એમ કીધું, બાપુ અમે મોટા માણસને આંકી દેવી, આ દૂધ છે નહીં એટલે સા નહીં બને. એટલે બાપુએ એવું કીધું કે 2 કિટલામાં સા ભરી વાળો અને ઢાંકણા બંધ કરી દો, અને પછી ખોલતા નહીં ઢાંકણા, સા હાજર રાખો. એ સા અમારે આખો દિવસ નહોતો ખોલ્યો. અમે કેટલા ગરમ કર્યા એમણે ખાલી ખોલવાના નહીં, અને એમણે અમે સા આખો દી આંક્યો. એ આ બાપુનો પરસો છે. પછી બાપુ દેવ થઈ ગયા 2018માં. ત્યાર પછી 2018માં જે બાપુ દેવ થઈ ગયા ત્યારે અમે બોર, એ બાપુ હયાત હતા ત્યારે અલગ એમણા દિવસે લગભગ 15 બોર અમે કર્યા. એ બોરમાં પાણી એકદમ ન આવ્યું. પછી બાપુ દેવ થઈ ગયા તે દિવસે જેથી એની સમાધિ મેં સણતા હતા ને તે દિવસે સાડો બોલાવ્યો અને બોર ચાલુ કર્યું. આ વંડાની બાજુમાં વાય છે ના કરી. પછી આમાં થોડુંક પાણી આવ્યું, એટલે બહુ નહીં પણ થોડુંક આવ્યું, એટલે ગારો બહાર આવે એવું. પછી જે બોરમાં મોટર હતી ને એમાં 1 કલાક ઉનાળે મોટર હાલતી. પછી કે આમાં 1 કલાક મોટર આપણે પહેલાં હાંકી લેવી એટલે એટલું પાણી ભેગું આપણે ભરી લેવી. પછી ઓલા બોરમાં ઉતારીને અખતરો કરી લેવી કેટલી વાર હાલે છે. એ બોરમાં પાણી 1 કલાક નહીં પણ હાલ સુધી ન ખૂટ્યું. હયાત અત્યારે નથી ખૂટતું. અત્યારે ઉનાળે પણ એમાં પાણી હાલ્યા રાખે છે. મોટર આંકડે આશ્રમમાં બધી થઈ જાય એવું એ બાપુનો એક આ પરસો. અને એથી વડવા તો જૂનું છે. આ તો આપણે ઘડિયાની વાતો સાંભળેલી કે અહીંયા કડે પહેલાં ટીટ બહુ આવતા હોય એ વખતે, કે ઝાઝા વર્ષો પહેલાં તો ટીડ આવતા. એટલે એવી ગઢિયાએ વડવાએ માનતાઓ કરેલી કે જો આપણે અહીં વાડીઓમાં ટીડ ન આવે તો આપણે રેડ હનુમાન દાદાને ચડાવશું શ્રાવણ મહિનાના શનિવારે. પછી કોઈ પણ શનિવાર હોય શ્રાવણ મહિના, એટલે એને રેડ એટલે આપણે એને તલવટ બોલવી હતા, એને રેડ એ બોલતા છે એ વખતે. અટાણે હનુમાન દાદાને એ રેડ ચડે શ્રાવણ.